અરણ્યકાંડ. હે પાર્વતી, પરમાત્માના ગુણો અતિ ગૂઢ છે. એમાં પંડિત મુનિઓ જ વૈરાગ્ય મેળવી શકે. જેને ભગવાનના ચરણમાં પ્રીત નથી, ધર્મમાં રુચિ નથી, એને તો પરમાત્માના ચરિત્રમાં પણ શંકા ઉત્પન્ન થશે. ભવાની ભગવાન રામ ચિત્રકૂટમાં વસીને આવી રીતના દિવ્ય ચરિત્રો કરે છે. એક દિવસ એક ઘટના બની. લક્ષ્મણજી સવારમાં ફળફૂલ લેવા માટે બહાર ગયા છે. રામ અને સીતા બંને એકલા છે. આજ ભગવાને ઉલટું કર્યું. નહીતર નિયમ એવો, સીતાજી રોજ બગીચાના પુષ્પો ભેગા કરે, એની માળા કરે અને રામના કંઠમાં સવારમાં પહેરાવે. આ સીતાનો નિત્ય ક્રમ. લક્ષ્મણજી બહાર ગયા છે, બંને એકાંતમાં છે, અને સીતાજી માળા પહેરાવે એને બદલે આજે રામજીએ સીતાના ગળામાં માળા પહેરાવી. વૈદેહી પૂછ્યું, મહારાજ આમ કેમ? બોલે, દેવી, અત્યાર સુધી તમે મને માળા પહેરાવતા હતા, કારણ કે અત્યાર સુધીની રામાયણની મુખ્ય ભૂમિકા મારી હતી. હવે જે રામાયણ મોડ લે છે એમાં મુખ્ય ભૂમિકા તમારી. હવે રાવણ આવશે, આપનું અપહરણ થશે, માટે આદ્ય શક્તિ તરીકે હું તમારું સન્માન કરીને કહું છું દેવી કે હવે તમે તમારી લીલાનો આરંભ કરો, જેથી કરીને રાક્ષસોનો નાશ થાય. શક્તિનું સન્માન કરો. પણ કેવલ માળા પહેરાવીને અટક્યા હોત તો સવાલ નહોતો, પણ બાજુમાં બેસાડી, વાળમાં વેણી લગાવી, વાળમાં ફૂલ લગાવ્યા. સીતાને રામે શણગાર્યા છે. એકાંત છે, કોઈ મર્યાદા તૂટતી નથી. પતિ પત્ની છે, પ્રેમાળ દાંપત્ય છે. જગતને બતાવ્યું કે અમે ઝૂંપડામાં રહીએ, અમે આવી રીતે અસુવિધામાં રહીએ, તો અમારું દાંપત્ય કેટલું પવિત્ર છે, કેટલું પ્રેમાળ છે. આ મને તમને શીખવી. પણ એમાં ઇન્દ્રનો પુત્ર બરાબર ત્યાં ફરવા નીકળ્યો ને એણે આ દ્રશ્ય જોયું કે રામજી સીતાના વાળમાં વેણી લગાવે. ઇન્દ્ર પુત્રને શંકા પડી કે આ બ્રહ્મ નથી, બ્રહ્મ આવો ન હોય. પોતાની પત્નીને શણગારે ને આ તો કોઈ કામી માણસ, આ તો કોઈ લોભી અને આસક્ત માણસ, આ કઈ બ્રહ્મ કહેવાય? ઇન્દ્ર પુત્રને શંકા રામ ઉપર થઈ. હવે એને શંકા કરવાની જરૂર શું હતી? એ પતિ પત્ની છે, એકલા બેઠા છે, મર્યાદા તૂટતી નથી. એક આદર્શ પતિ તરીકે પોતાની પ્રેમાળ પત્નીને રામજીએ ફૂલની વેણી પહેરાવી. એમાં ઇન્દ્રના દીકરાએ જીવ બાળવાની શી જરૂર? પતિ પત્ની નું એક આદર્શ જીવન અહીંયા બતાવ્યું છે. સીતાજીના વાળમાં વેણી લગાવી. ઇન્દ્રપુત્રને શંકા પડી છે. કાગડાનું રૂપ લઈને રામની કસોટી કરવા આવ્યો, ચાંચ મારીને ભાગ્યો. તુલસીદાસજીએ ઇન્દ્રના પુત્રને કાગડો બનાવ્યો. કોઈએ ગોસ્વામીજીને પૂછ્યું કે તમે એને કાગડો કેમ બનાવ્યો? ગોસ્વામી કહે, બીજાના સુખી જીવનમાં કારણ વગર જે ચંચુપાત કરે એ કાગડો જ બને, એ કદી હંસ ન બની શકે. કાગડાનું રૂપ લઈને આવ્યો, ચાંચ મારીને ભાગ્યો, લોહીની ધારા નીકળવા લાગી. ભગવાન રામજીએ જોયું કે દુર્બુદ્ધિ ઇન્દ્રપુત્રની આ પહેલી છે. ભગવાને તણખલાનું બાણ પોતાના ધનુષ્ય પર ચડાવી અને જ્યાં મંત્રોચ્ચાર કર્યો અને બાણ છોડ્યું ઇન્દ્રપુત્રની પાસે. પ્રેરિત મંત્ર બ્રહ્મ સર ચલા ભાજી બાયસ ભય. આગળ ઇન્દ્રપુત્ર પાછળ બાણ, 4 આંગળનું અંતર. અને જ્યાં પાછું વાળીને જોયું ત્યાં ખ્યાલ આવ્યો કે ઓ બ્રહ્મ છે. બાણ છૂટી જાય ને પછી તો બધાને ખાતરી થાય કે બ્રહ્મ છે. પણ હવે તો મોડું થઈ ગયું. ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્રએ ધક્કો માર્યો, હું તને ન રાખું, ભલે તું પુત્ર હો, આ બાણ મારું ઇન્દ્રાસન સળગાવી દે. બ્રહ્મલોકમાં ગયો, શિવ પાસે ગયો. ભગવાનના દ્રોહીને કોણ રાખે? બધાએ ધક્કો માર્યો. અને આ દુનિયાનો નિયમ છે, જેને બધા ઠુકરાવે એને સંતો સ્વીકારે. જ્યાં ભાગતો ભાગતો જાય છે એમાં નારદજી મળી ગયા. નારદ દેખા વિકલ જયંતા, લાગી દયા કોમલજી. કોમલ ચિત સંતા. સંતને દયા આવી ગઈ.
નારદજીએ ઇન્દ્રના પુત્રને અટકાયો. હે જયંત, શું છે? બાપજી, આપના પ્રતાપે આ બાણ અટકી ગયું છે. મિત્ર, આ બાણ હમણાં મને મારી નાખશે. મેં ભૂલ કરી. સીતાજીને મેં ચંચુપાત કર્યો, માતાજીના ચરણમાંથી લોહી નીકળ્યું, ભગવાને બાણ છોડ્યું, મને બચાવો. તુલસીજી કહે છે, નારદજીએ કહ્યું તે મોટી ભૂલ કરી. અપરાધ રામનો કર્યો અને શરણાગતિ ઇન્દ્ર પાસે લેવા ગયો. જેનો અપરાધ કર્યો હોય એની માફી માંગાય. આખું જગત જયંતની વિચારધારામાં જીવે છે. જેનો અપરાધ કરીએ એની માફી માંગીએ. આજે હું તમે અપરાધ સમાજનો કરીએ, અપરાધ ગ્રાહકનો કરીએ, અપરાધ પાડોશીનો કરીએ, અપરાધ ભાઈનો કરીએ અને માફી માંગવા માટે 10 પૈસા લઈને મંદિરમાં તમે એને ખબર નથી હું કેમ આવ્યો. ઇન્દ્રને પુત્રને કહ્યું, જા તું રામ પાસે જઈને ક્ષમા માંગ. અને સંતે જ્યાં માર્ગદર્શન આપ્યું, ઇન્દ્ર પુત્ર આવ્યો ભગવાનના ચરણમાં, ક્ષમા માંગવા લાગ્યો. ભગવાનને દયા આવી ગઈ. તુલસી કહે, એને મારી જ નાખવો જોઈએ, પણ પ્રભુએ એની એક આંખ ફોડી. એક નયન કરી તજા ભવ, એક દ્રષ્ટિ કરી. એનો અર્થ એક દ્રષ્ટિથી જગતને જુઓ. આ બધા મારા છે, હું બધાનો છું. એક દ્રષ્ટિ. અમુક સંતો કહે ભગવાન કોઈની આંખ ફોડે નહીં, તો એક આંખ કરી નાખી એનો અર્થ આને આંખ હતી જ નહીં. બીજાના જીવનમાં ચંચુપાત કરે બધા અંધ કહેવાય. ભગવાને દયા કરીને આને જીવનની એક દ્રષ્ટિ પ્રદાન કરી, એક દ્રષ્ટિ આપી. જયંત ભગવાનને વંદન કરીને ગયો છે, પણ આ ઘટના પછી ભગવાનને એમ થયું છે કે હવે મને લોકો જાણવા માંડ્યા છે, હવે મારે ચિત્રકૂટ છોડવું જોઈએ. 13 વર્ષ પૂરા થયા છે. ભગવાન રામ લખન વૈદેહી ચિત્રકૂટ છોડે છે. આ તમામ ભીલો આવ્યા, રડ્યા છે. પ્રભુ બધાને આશ્વાસન આપી અને ત્યાંથી આગળ વધ્યા છે અને અત્રિ ઋષિના આશ્રમમાં પધાર્યા. અત્રિ અને અનસૂયાએ પરમાત્માનું સ્વાગત કર્યું છે. ભગવાન અત્રિના આશ્રમમાં એક રાત્રિ રોકાયા. કંદમૂલ ફળ અર્પણ કરી મહર્ષિ અત્રિ પ્રભુની સ્તુતિ કરે છે. નમામિ ભક્ત વત્સલમ કૃપા शील कोमलम. बहुत प्यारी स्तुति है. चंद पंक्तियां बोलिए. अत्रि महाराज गा रहे हैं. नमामि भक्त वत्सलम कृपा शील कोमलम. गाओ इस शास्त्र को. भजामि ते पदाम्बुजं पठामिना सधामरं. भजामि ते पदाम्बुजं पठामिना सधावनं. नमामि भक्त दोष प्रफुल्ल कंज लोचनं. प्रफुल्ल कंज लोचनं. दोष मोचनम. नमामि भक्त वत्सलम कृपा शील कोमलम. कृपा शील कोमलम. એક રાત્રિ મુકામ અત્રિ આશ્રમમાં થયો છે. જ્યારે રોકાવાનું નક્કી થયું ત્યારે સીતાજીએ અનસૂયાના
ચરણમાં વંદન. અનસુયા એટલે ભારત વર્ષની મહાન પાતિવ્રત્ય ધર્મની આચાર્ય, જેમણે પોતાના પાતિવ્રત્ય ધર્મના પ્રતાપે મંદાકિની ગંગા પ્રગટ કરી ચિત્રકૂટમાં. કારણ કે અત્રિ મહારાજને સંધ્યા જળ માટે છેક પ્રયાગ જવું પડતું, તો ત્યાં ગંગા પ્રગટ કરી. આ મહાન મહિલા અનસુયાના પગમાં વંદન કરી શ્રી સીતાજીએ પૂછ્યું છે, માતાજી મને નારી ધર્મનું શિક્ષણ આપો. સીતાજીને અનસુયા કહે, તમને શું, તમે તો જગદંબા છો, પણ મારી વાણીને પવિત્ર કરવા માટે સ્ત્રી સમાજ માટે મારા જે વિચારો છે એ રજૂ કરો. આમ કહીને અનસુયાજી ભારત વર્ષની મહિલાઓ માટે પોતાના વિચારો પ્રસ્તુત કરે. વૈદેહી, મારા મત પ્રમાણે 4 પ્રકારની સ્ત્રીઓ, ઉત્તમ, મધ્યમ, નીચ અને કનિષ્ઠ. પહેલા પુરુષ ધર્મ બતાવ્યો, હવે સ્ત્રી ધર્મ આવે. પતિએ પોતાની પત્નીની સાથે કેટલા પ્રેમથી અને ભાવથી રહેવું જોઈએ એ સીતાને શણગારતા રામને બતાવી અને મને તમને પ્રેરણા આપી. હવે સ્ત્રી ધર્મ બતાવ્યો કે સ્ત્રીનું જીવન કેવું હોવું. ઉત્તમ પ્રકારની સ્ત્રી એ છે કે સ્વપ્નમાં પણ જેને પોતાના પતિ સિવાય કોઈ ન દેખાય. પરાકાષ્ઠા. ભગવાન દર્શન આપવા આવે તો એમ કહે, મારા પતિના રૂપમાં દર્શન આપો. કેટલી કેટલી ઊંચાઈ છે. ભગવાનને પણ એમ કહી દે. આ એક ભક્તિની તીવ્રતા છે જેમાં આ સ્થિતિ આવે. તમે નામ સાંભળ્યું છે, लैला मजनू. लोगों ने नाम को बहुत बदनाम कर दिया है. मजनू बड़ा अच्छा फकीर था. એક પ્રેમ હતો એક સ્ત્રીની સાથે, પણ એ પ્રેમ દૈહિક નહોતો, આત્મિક હતો. અને એ આત્મિક પ્રેમ મજનૂનો એટલો વધ્યો એમ કહેવાય છે કે एक दिवस सरिता ने मजनू के जीवन में ऐसी कथा आई, वो पड़ा था लैला के स्मरण में. देह में कोई स्थान नहोતું, शरीरનો કોઈ સવાલ નહોતો, केवल आत्मा का प्रेम था. तो खुदा के फरिश्ते आए मजनू को लेने को. मजनू साहब सलाम, चलो मालिक बुला रहे हैं. फरिश्ते लोग हैं हम. कौन बुला रहे हैं? मजनू ने पूछा. बोले खुदा. कौन खुदा? मैं तो पहचानता नहीं. मजनू ने कहा, अरे भगवान તમને બોલાવે છે. બોલે મારે ખુદાનું કઈ કામ નથી, એને મારું કામ હોય તો અહીંયા મોકલો. मैं क्यों आऊं? अरे बोले भगवानનું વિમાન તમે પાછું કાઢો છો, માલિકનું વિમાન. बोले नहीं, आप जाओ, उसको भेजो. मैं 3 दिन यहां हूं, यदि मिलना हो तो आ जाए. फरिश्ते लोग नाराज होकर वापस लौटने लगे. तब मजनू ने सोए सोए कहा, अरे फरिश्ते लोग एक बात और सुनते जाइए. खुदा को कहियो मजनू को मिलना है तो यहाँ आ जाए, लेकिन एक बात साफ कहना कि जब मुझे मिलने आए तब खुदा बनकर ना आए, लैला बनकर आए. मुलाकात तभी होगी मैं જેની સાથે મારો આત્મીય પ્રેમ છે એ રૂપમાં આવે તો. એ બંને પક્ષે લાગુ પડે છે આ તીવ્રતા. ઉત્તમ પ્રકાર એ છે સ્વપ્નમાં પણ જેને કોઈ ઉત્તમ કે અસબસમન માહી સપને હું આન પુરુષ જગના. બીજા પ્રકારની સ્ત્રી બીજા પુરુષને જુએ પણ ભાઈ, પુત્ર અને પિતા માને. મોટી ઉંમરનો હોય તો પિતા માને, સમવયસ્ક હોય તો ભાઈ માને, નાની ઉંમર હોય તો પુત્ર માને. આ ભાવથી બીજાને જુએ એ બીજા પ્રકારની સ્ત્રી. ત્રીજા પ્રકારની સ્ત્રી જેનું મન અમંગલ વિચાર કરે પણ ધર્મ અને કુળની પરંપરા એને રોકે કે તારાથી આમ ન બોલાય, તારાથી આમ ન વર્તાય. ધર્મ અને પરંપરાને લીધે અમંગલ થતી અટકે એ ત્રીજા પ્રકારની સ્ત્રી. પણ ચોથા પ્રકારની સ્ત્રી તો એ છે જેને ધર્મ પણ ન અટકાવી શકે, કુળની પરંપરાની એને કઈ પડી ન હોય, બાપ દાદાની આબરૂની એને કઈ ચિંતા ન હોય, પણ બીજાનું દબાણ અને સમયનો અભાવ એને અપકૃત્ય કરતા રોકે એ છેલ્લા પ્રકારની સ્ત્રી. રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે કે સ્ત્રીઓને માટે મુક્તિ બિલકુલ સુલભ છે. બિનુ શ્રમ નારી પરમ ગતિ લહી. પરમ ગતિને પ્રાપ્ત કરે સ્ત્રી, શર્ત પતિવ્રતા ધર્મ પાળે. બસ. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે, પત્ની પતિની સેવા ન કરે અને ગમે તેટલું ધાર્મિક આચરણ કરે તો ઈશ્વર એની સેવા સ્વીકારતા નથી. બ્રાહ્મણ સંધ્યા ન કરે અને ગમે તેટલો મોટો રુદ્રાભિષેક કરે, શિવજી એનો રુદ્રાભિષેક સ્વીકારતા નથી. સ્ત્રી કો ચાહીએ
पातिव्रत्य धर्म का निर्वाह। पतिनी साथे बराबर व्यवहार न करे, पतिने जेम तेम पतिनी साथे जेम तेम व्यवहार करे, पतिનું કહ્યું માને નહીં, પતિનું અપમાન કરે અને પછી એ ગમે તેટલા ભાખરિયા સંમાર કરે, એનો હેતુ સરતો તમારી પ્રારંભિક જે ફરજ છે એ નિભાવો। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અનસુયા કહે સ્ત્રીને માટે પતિ એ જ પરમેશ્વર, પતિ એ જ દેવ, પતિ એ જ ભગવાન। આમ અનસુયાજી બોલ્યા છે પતિ એ પરમેશ્વર, પતિ એ દેવ। પણ આવું ભાર દઈને બોલીએ ને એટલે પુરુષો એમ માને કે હવે આપણે તો બધા ભગવાન નહીં, હવે આપણો વારો। સ્ત્રી પોતાના પતિને જો ઈશ્વર માનતી હોય તો એ પ્રત્યેક પુરુષની ફરજ છે પોતાની પત્નીમાં દેવીનું દર્શન કરે। એ કેવલ દાસી નથી, એ તમારી હમરાહી હમ સફર। જે પુરુષ પોતાની પત્નીમાં દેવી તુલસી બંને અન્યોન્ય રાખે છે, જે પુરુષ પોતાની પત્નીમાં દેવીનું દર્શન ન કરી શકે એ પુરુષનું પતિત્વ ખામી ભરેલું છે। જે સ્ત્રી પતિને પગલે પગલે ચાલી ઘરનું કામકાજ કરતી, કુટુંબની મર્યાદા પાળતી પાળતી પતિ પરાયણ બનીને આ દેશનું ગૌરવ વધારે, એ સ્ત્રીની સાથે પુરુષનો વ્યવહાર આ મારા ઘરમાં દેવી છે, મારા ઘરમાં લક્ષ્મી છે, મારા ઘરમાં નારાયણી છે, આવો ભાવ પુરુષને થવો જ જોઈએ। એક પક્ષે ન ચાલે, નારીમાં દેવીનું દર્શન કરે। તો આ એક સમન્વય બતાવ્યો છે। અનસુયાજીના સૂત્રો સાંભળી સીતાજીને આનંદ થયો, વસ્ત્ર અલંકાર ભેટ આપ્યા। બીજે દિવસે ત્રણેય જણ ત્યાંથી આગળ વધ્યા છે। રસ્તાની અંદર ગોસ્વામીજી કહે શરભંગ નામના એક સંત મળ્યા છે। શરભંગને ભેદ ભક્તિનું વરદાન આપી પ્રભુ આગળ વધ્યા તો વિરાધ નામનો એક રાક્ષસ આવ્યો, વિરાધને મારી નાખ્યો। ઋષિ મુનિઓ આવ્યા છે, પ્રભુ બહુ સારું કર્યું, વિરાધને માર્યો। ભગવાને મહાત્માઓને પૂછ્યું આટલા બધા હાડકાઓ કેમ પડ્યા છે? મહારાજ રાક્ષસો અનેક સંતોને ખાઈ ગયા, એના હાડકા। ભગવાને ભુજા ઊંચી કરી અને પ્રતિજ્ઞા કરી છે કે રાક્ષસ વગરની ધરતી કરી નાખીશ, એક એક મહાત્માઓના આશ્રમે જઈ જઈ અને હું સુખ આપીશ, થોડો સમય પ્રતીક્ષા કરો। મહાત્માઓને આશ્વાસન આપી ભગવાન આગળ વધ્યા। સુતીક્ષ્ણ નામનો એક પરમાત્માનો અતિ પ્રેમી ભક્ત ભગવાનને મળે છે। પ્રભુ સુતીક્ષ્ણને ભક્તિનું વરદાન આપે છે। સુતીક્ષ્ણએ ભગવાનને કહ્યું મહારાજ એક ઈચ્છા છે, મારા ગુરુને દર્શન આપો। સુતીક્ષ્ણ અગસ્ત્યના આશ્રમમાં અગસ્ત્યના શિષ્ય છે, મારા ગુરુને તમે દર્શન આપો। આમ કહીને સુતીક્ષ્ણ ભગવાનને અગસ્ત્ય આશ્રમમાં લઈ ગયા છે। અગસ્ત્ય મહારાજે સ્વાગત કરી, સ્તુતિ કરી, ભગવાનને એક રાત્રિ રોક્યા છે। બીજા દિવસે ભગવાન અગસ્ત્યજીને પૂછે છે મહારાજ મને હવે એવો મંત્ર બતાવો કે આ રાક્ષસોનો વિનાશ કેમ કરું? છેલ્લું વર્ષ છે બાપજી, મારે આમાં અવતાર કાર્ય પૂરું કરવું છે। અગસ્ત્ય મહારાજે કહ્યું મહારાજ ભ્રકુટી ભંગમાં કાળ નાશ પામે એને મારે બતાવવાનું કે રાક્ષસો આમ મરે? તમે એક કામ કરો, અહીંથી દંડિકા રહીને જાઓ, ત્યાં ગોદાવરી નદી વહે છે, પંચવટી નામનું સ્થાન છે। મહારાજ મહાત્માઓના શાપને લીધે એ વનની અંદર વસંત ઋતુ નથી આવતી, બધા વૃક્ષો શુષ્ક બની ગયા। આપના પુનીત ચરણોથી શાપનું અપહરણ કરો અને મહારાજ ત્યાં પુનઃ વસંત પ્રગટાવો। ઉગ્ર સાપ મુનિ બર કર હર। અગસ્ત્યએ પંચવટી નિર્દેશ કર્યો છે। રામ લખન વૈદેહી અગસ્ત્યજીને વંદન કરીને નીકળ્યા। રસ્તામાં જટાયુની સાથે મિત્રતા બાંધી અને ગોદાવરી નિકટ પ્રભુ રહે પરન ગૃહ। ગોદાવરી નદીને કિનારે પ્રભુ આવ્યા છે। સુંદર ધનુષ્યાકાર કિનારો, પંચવટી નામનું સ્થાન, એમાં બે પર્ણકુટી બનાવી। રામ લક્ષ્મણ વૈદેહીનું આગમન પંચવટીમાં થયું એટલે તુલસી કહે આખા જંગલમાં વસંત આવી, બહાર આવે, વૃક્ષો ફળફૂલ આપવા લાગ્યા। પંચવટીમાં રામ નથી આવ્યા ત્યાં સુધી વાતાવરણ શુષ્ક નીરસ, પણ રામ આવ્યા પછી દિવ્યતા આવી। આનો અર્થ એ થયો 5 તત્વનું બનેલું આ શરીર પંચવટી છે। ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીર। આ 5 તત્વના ખોળિયામાં જ્યાં સુધી રામ લક્ષ્મણ સીતા નહીં આવે ત્યાં સુધી આ જીવનની પંચવટી પણ શુષ્ક, રૂગ્ણ, દુર્ગંધ મારતી। રામ એટલે જ્ઞાન, લક્ષ્મણ એટલે વૈરાગ્ય અને સીતા એટલે ભક્તિ। આપણા જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ નહીં આવે ત્યાં સુધી આ જીવન શુષ્ક છે, उसमें रौनक नहीं, उसमें बहार नहीं।
જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ધીમે ધીમે જીવનમાં આવે તો પંચવટી દિવ્ય બનશે. ભગવાન આ રીતે નિવાસ કરે છે. અનેક ચર્ચાઓ આવી છે રામાયણમાં. હવે એક દિવસની ઘટના લખતા તુલસીએ લખ્યું, રાવણની બહેન શૂર્પણખા આવે છે. રાવણની બહેન, આ પાત્ર સમજવા જેવું છે. શૂર્પણખા એ રાવણની બહેન છે. એના લગ્ન થયેલા, પણ એના પતિને રાવણે મારી નાખેલો. એ વિધવા હતી, જંગલમાં ભટક્યા હતા. એક દિવસ શૂર્પણખા પંચવટીમાં આવી અને સુંદરીનું રૂપ લઈને આવી. વેશ બદલવામાં કુશળ હતી. તો રામની પાસે આવીને રામના ઉપર આકર્ષિત થઈ શૂર્પણખા. સીતારામ બેઠા છે, લક્ષ્મણજી પોતાની કુટિયા ઉપર બેઠા છે અને બેઠા બેઠા લક્ષ્મણજી બાણ ઘસે છે. તુલસીદાસજીએ લક્ષ્મણજીને તૈયાર જ બતાવ્યા છે, તીર તૈયાર કરે છે. અને શૂર્પણખા આવી રામને કહેવા લાગી, મહારાજ, તારા જેવો મેં દુનિયામાં કોઈ પુરુષ જોયો નહીં અને મારા જેવી આ જગતમાં કોઈ સ્ત્રી નથી. અત્યાર સુધી મને લાયક કોઈ પુરુષ મળ્યો નહીં, એટલા માટે હું પરણી નહીં. તને જોયા પછી મારું મન માન્યું છે, તું મારી સાથે લગ્ન કરે. રામ સમાન કોઈ પુરુષ નહીં એ તો બરાબર, પણ શૂર્પણખા એમ કહ્યું, મારા જેવી કોઈ સ્ત્રી નહીં. જોકે આમ તો એ પણ સાચું કહેવાય, એના જેવું બીજું કોણ હોય? તને જોયા પછી મારું મન કંઈક માન્યું છે, તું મારી સાથે લગ્ન કર. હવે સીતાજી બાજુમાં બેઠા છે. ભગવાને નિર્ણય બહુ સરસ કર્યો. શૂર્પણખાની સામે જોયું જ નહીં, દ્રષ્ટિ સીતા સામે, અને જવાબ શૂર્પણખાને. તુલસી કહે, દ્રષ્ટિ જ્યાં ત્યાં ન અપાય. દ્રષ્ટિ બહુ મહત્વની છે. સીતા ચિતાઈ કહી પ્રભુ બાતા, અહૈ કુમાર મોર લઘુ. સીતાજીની સામે જોઈને ભગવાને શૂર્પણખાને જવાબ આપ્યો. એનો અર્થ એ કેમ થાય કે શૂર્પણખાને દ્રષ્ટિ ન આપે. બીજો અર્થ એ થાય કે શૂર્પણખાને જો દ્રષ્ટિ આપે તો એ બળીને ભસ્મ થશે, તો રામાયણનું એક પાત્ર તૂટશે. ત્રીજો અર્થ આપણને બતાવ્યો કે સીતાની સામે જોઈને શૂર્પણખાને ઈશારો કર્યો કે મારી પાસે જે બેઠા છે મારા પત્ની, હું પરણેલો છું, તમને સ્વીકારી ન શકું. અને ચોથું, દ્રષ્ટિ જ્યાં ત્યાં ન અપાય. दृष्टि बहुत कीमती है, ध्यान देना. साधना में नजर का बड़ा प्रभाव. सीताजी सामे जो शूर्पणखा ने जवाब आप्यो रामजीए, अहै कुमार मोर लघु भ्राता. सामे बैठो मारो भाई અત્યારે કુંવારો છે. આમ તો એના લગ્ન થઈ ગયા છે, પણ એને કોઈ સેવા કરનારું નથી. તમે એમની પાસે જાઓ, એ જો તમારો સ્વીકાર કરે તો. ઘણા લોકો કહે ભગવાન ખોટું બોલે, લક્ષ્મણજી કુંવારા નહીં. ભગવાન શૂર્પણખા જે ભાષા બોલી એ ભાષા બોલી. શૂર્પણખા એમ કીધું હું કુંવારી છું. હવે એ વિધવા હોવા છતાંય પોતાની જાતને કુંવારી ગણતી હોય તો રામજીને થયું આ મારો ભાઈ પરણેલો હોવા છતાંય કુંવારો, એમાં ખોટું શું છે? પત્ની અને નારી નિદ્રાનો ત્યાગ કરીને આવેલો એ વીર પુરુષ, એના જેવું કુંવારાપણું કોનું હોય? જાઓ તમે એની પાસે. મોકલી રામ લક્ષ્મણ પાસે. લક્ષ્મણજી તો તૈયાર જ હતા. ગૌર વરણ, સૌમિત્રી આવતા હોય. શૂર્પણખાએ કહ્યું તારા ભાઈએ મને મોકલી છે, એ તો શામ છે, તું તો ગૌર છે, મારી સાથે લગ્ન કર. લક્ષ્મણજીએ જોયું કમાલ છે. વનમાં આવ્યા 13 વર્ષ થઈ ગયા, મુલાકાત ઘણી થઈ, પણ લગ્નનો પ્રસ્તાવ પહેલી વાર આવ્યો. અને રામજી મોકલે તો આની પાછળ કંઈક હેતુ હોવો જોઈએ. એટલે લક્ષ્મણજીએ કહ્યું તમારા જેવી સુંદરી મળતી હોય તો પરણવાની કોણ ના પાડે, પણ આપણે લગ્ન થાય ને પછી આપણો ગ્રહસ્થાશ્રમ બગડે એના કરતા પહેલી સ્પષ્ટતા સારી. શું? સુંદરી સુનું મેં હુનકર દાસા. હું એનો દાસ છું, હું સેવક છું. તમે મારી સાથે પરણશો તો તમારે પાણી ભરવું પડશે, લાકડા કાપવા પડશે, જાગવું પડશે. આ તો સેવકાઈનું કામ કરવું પડે અને પછી આપણો સંસાર બગડે. ભગવાન તો કૌશલપુર રાજા છે, એ તો જે કંઈ કરે બધું એને શોભે. અમારા કુટુંબમાં તો ઘણી રાણીઓને પરણવાનો રિવાજ છે, આપ એમની પાસે જાઓ, એ જે કંઈ સમજાવે છે. અથવા તો હું એનો દાસ છું, એનો અર્થ એમ કરવામાં આવે કે જેણે તારી સામે પણ નથી જોયું એનો હું દાસ છું, તું મારી પાસે સફળ ન થશે. હું રામનો દાસ છું, કામનો દાસ નથી. રામજી જે નિર્ણય કરે એને શોભે, આપ એમની પાસે જાઓ. લક્ષ્મણજીએ સમજાવીને મોકલી આપ આવી રામ પાસે. તું જ બરાબર છે, તારો ભાઈ તો સેવક છે, હું કઈ સેવકની પત્ની બનું? તું મારી સાથે પરણે. રામજીએ કહ્યું મારો ભાઈ જરા શરમાળ છે, નાનો છે,
એને શરમ લાગતી હોય, આ લગ્નનો પ્રસંગ છે, તમે પગે લાગો, 2-4 વાર આગ્રહ કરો, હમણાં માની જશે, આપ જાઓ. વળી પાછી મોકલી આવી લક્ષ્મણ પાસે. લક્ષ્મણજી સમજાવીને રામ પાસે મોકલ્યા. બંને ભાઈઓ એની કસોટી કરતા હતા કે દેખાવ તો સુંદરીનો છે, પણ જરા ખાતરી કરીએ સહનશીલતા કેટલી છે, સાચું નારીપણું કેટલું છે. કારણ કે નારી એ ક્ષમા અને સહનશીલતાની મૂર્તિ છે આપણા દેશમાં. આ તો રાક્ષસી હતી. કસોટી કરવા માટે ભગવાન અને લક્ષ્મણ એને ચક્કર ખવડાવતા હતા. એ 4-5 ચક્કર જ્યાં ખાધા ત્યાં તો મૂળ રૂપ પ્રગટી ગયું. કેટલું સહન કરી શકે. એકદમ રાક્ષસીના રૂપમાં આવી અને સીતાજીને પકડવા દોડી. રાક્ષસીનું રૂપ જોતા રામજીને થયું હવે દંડ આપવામાં વાંધો નહીં. લખન ઈશારો કર્યો. લક્ષ્મણે કહ્યું ઈશારા કાફી મારા. આ બાજુ શૂર્પણખાને સાદ કર્યો. શૂર્પણખાને એમ કે પાણી ગ્રહણ કરશે, પણ જેવી નજીક આવી ત્યાં તો લક્ષ્મણ તે લાંઘાવ કરી અને નાક કાન બિન પીન નાક કાન કાપી નાખી. શૂર્પણખાના હાથમાં નાક કાન આપીને મુઠ્ઠી બંધ કરાવીને કહ્યું કે હવે તું આ પંચવટીમાંથી નીકળી જાજે. બીજી વાર પગ મૂક્યો તે દિવસે પ્રાણ નહીં રહેવા દઉં. હું રઘુવંશી છું. અબળા ઉપર મૃત્યુદંડ અમારાથી અપાય જા. અને ગઈ પછી પંચવટીમાં ક્યારેય દેખાડી નથી. એનું શું થયું ભગવાન જાણે. રાવણના દરબારમાં દેખાય પછી ક્યાં એનો પત્તો લાગતો નથી. શૂર્પણખાનું થયું છે ભાગી. રક્તની ધારાઓ નીકળવા લાગી. વૃક્ષોને ઉખાડતી ખરદૂષણની પાસે ગઈ. એના ભાઈઓ 14,000ની સેના લઈને રહેતા હતા. એને કહ્યું ધિક્કાર છે તમારા બળને, ધિક્કાર છે તમારા પૌરુષને. તમારા જેવા ભાઈઓ એને મારી આ દશા. તારા નાક કાન કોણે કાઢ્યા? બોલે પંચવટીમાં 2 રાજકુમારો આવ્યા. મને તરસ લાગી એટલે હું પાણી પીવા ગઈ હતી. આ પાણી પીવા ગઈ હતી કે પાણી ગ્રહણ કરવા ગઈ હતી? તદ્દન ખોટું બોલી. તમારા જેવા ભાઈઓને મારી આદેશ અખર દૂષણ બહેકી ગયા. ચાલ બતાવો પંચવટી ક્યાં છે. શૂર્પણખાએ કહ્યું હવે મારાથી ત્યાં સુધી નહીં અવાય, પણ થોડે સુધી તો બતાવ. આગળ શૂર્પણખા, પાછળ સેના. હવે સારું કામ કરવું હોય તો નાકવાળાને આગળ રખાય કે અપશુકન જ આગળ ચાલે. શ્રુતિ નાશાહીની તુલસી. શ્રુતિ એટલે વેદ. વેદહીન વ્યક્તિને આગળ ચલાવે અને એને માર્ગે ચાલે એનો નાશ જ થાય. જેને શ્રુતિ નથી, જેને વેદ નથી, જેને વેદની મર્યાદા નથી, એના માર્ગે ચાલે એનો નાશ જ થાય. થોડે સુધી ગઈ, પંચવટી બતાવીને શૂર્પણખા પાછી હટી ગઈ. 14,000ની સેના આવી. લક્ષ્મણજી ને ભગવાને કહ્યું લખન આ બધાનું મૃત્યુ મારા હાથે છે, એટલે તું સીતાજીને લઈને પર્વતની ગુફામાં જતન કર. હું રાક્ષસોને મારી નાખું પછી આવજે. લક્ષ્મણજી સમજી ગયા. સીતાને લઈને પર્વતની ગુફામાં અહીં 14,000નું દળકટક આવે છે. ભગવાને હમણાંથી ધનુષનો ઉપયોગ કર્યો નથી, એટલે પ્રભુએ પોતાના ધનુષની દોરીને બરાબર ખેંચી જોઈ, બરાબર ચડાવી જોઈ. મસ્તકની જટા ઠીકથી બાંધી, કેળનો ભાથો બાંધી અને ધનુષના ઉપર બાણ ન ચડાવ્યું, ખાલી દોરી ખેંચી. કે બરાબર કામ કરે છે કેમ? એ ખાલી દોરી ખેંચીને જે છોડી રામજીએ, એમાં એટલો મોટો અવાજ કડાકો થયો કે 14,000 રાક્ષસોના કાનના પડદા તૂટી ગયા. સાંભળવાનું બંધ. હવે લડાઈમાં તો સાંભળવાનું કેટલું અગત્યનું. ખરદૂષણ કહે આગળ વધો તો ઘણા ઝાડ ઉપર ચડે, કારણ કે સાંભળે તો કરે ને. અને કાન જાય પછી બહુ દશા ખરાબ આવે. એના પહેલા કથા સાંભળી લેજો, નહીતર કાન ગયા પછી. એક જણો સવારમાં શાક આમ બજારમાં નીકળ્યો, પછી એને બીજો મળ્યો સામેથી, શાક માર્કેટમાં ભેગા થાય. પછી પેલો જે જતો હતો એને આવનારને પૂછ્યું કેમ શાકભાજી લેવા ગયા હતા? એટલે પેલા કીધું ના રે ના, આ જરાક શાકભાજી લેવા ગયો હતો. આટલેથી અટકે તો વાંધો નહીં, પણ પાછું પેલા એમ કીધું ઓહો મને તો એમ કે તમે શાકભાજી લેવા ગયા હતા. એકનું એક વાક્ય 2 જણા ફેરવ્યા કર્યા, કારણ કે કાન જાય પછી આ દશા આવે. એના પેલા ભગવત કથા સાંભળી.